टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ડાંગના ગિરિમથક સાપુતારા જતા પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। સાપુતારામાં છેલ્લા 1 વર્ષથી બંધ બોટિંગ એક્ટિવિટી ફરી શરૂ કરવામાં આવી છે। ગુજરાત મેરીટાઈમ બોર્ડ સંલગ્ન મુંબઈની જેનિથ એજન્સી દ્વારા સર્પગંગા તળાવના સર્વેની કામગીરી હાથ ધરી। જીપીએસ અને અલ્ટ્રાસાઉન્ડ ઉપકરણો સાથે 2 દિવસ સુધી તળાવનો સર્વે કરી એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે, જે બાદ ટેન્ડરિંગ પ્રક્રિયા કરીને બોટિંગ એક્ટિવિટી શરૂ કરાશે। ઉલ્લેખનીય છે કે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ અને વડોદરા હરની બોટકાંડ બાદ બોટિંગ એક્ટિવિટી બંધ કરાઈ હતી। જો કે ફરીથી શરૂ કરવા ધારાસભ્ય વિજય પટેલ અને સાંસદ ધવલ પટેલે રજૂઆત કરી હતી, જે સરકારે આવકારતા સ્થાનિક વેપારીઓમાં ખુશીનો માહોલ છવાયો છે। आपका लेक का जो है स्टडी करने के लिए यहाँ पे कितना गहराई कहाँ पे है क्या है ये सब हम स्टडी करके आपको गवर्नमेंट को हम एक चार्ट देंगे। उसमें सब कुछ डिटेल्स आ जाएगा कि जिसमें कौन सी जगह पे कितना गहरा है क्या है कितना डेप्थ है, वो सब हम पूरा स्टडी करके पूरा रिपोर्ट आपको हम गवर्नमेंट को देने वाले हैं। आ सर्वे बेथेमेट्री सर्वे कहेवाय छे અને બેથેમેટ્રી સર્વેમાં તળાવમાં દરેક જગ્યાએ અલગ અલગ વિવિધ પોઈન્ટ્સ પર બોટ ફેરવવામાં આવે છે અને જે તેની ટેકનિકલ ટીમ હોય છે એ દરેક પોઈન્ટ પર જે પાણીની ડેપ્થ છે એ માપતી હોય છે, જેના આધારે આપણને ફ્યુચરમાં મેપ પરથી ખબર પડી શકે કે તળાવમાં કઈ જગ્યાએ કેટલું ઊંડું પાણી રહ્યું છે।